ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ફરી પાછા નવા મુદ્દા સાથે મનીષ સુંજડા આપની સમક્ષ હાજર થયો છે। એસએસસી બોર્ડ 2025ની તૈયારીના ભાગરૂપે એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ। વિદ્યાર્થી મિત્રો, डाली पर बैठे परिंदों को पता है डाली कमजोर है। डाली पर बैठे परिंदों को पता है डाली कमजोर है, फिर भी उस डाली पर बैठता है क्योंकि डाली से ज़्यादा अपनी पंख पर भरोसा होता है। એટલે વિદ્યાર્થી મિત્રો, બિલીવ ઇન યોર કેપેબિલિટી, પોતાની ક્ષમતા પર ભરોસો રાખી અને કામ કરવા માંડો અને મંડ્યા રહો। રેડી મિત્રો? તો હવે આજે આપણે વિજ્ઞાનમાં કયો મુદ્દો, ટૂંકી રીત, બરાબર, ટ્રીક, અને આપણે જમકુડી બોલાવવાની છે। તો સારું, આ મુદ્દો જોઈએ। આવર્તનના પ્રકાર યાદ રાખવાની ટ્રીક છે મિત્રો। પ્રભુની રજ સ્પર્શ કર। ઓકે, આવર્તનના પ્રકાર યાદ રાખવાની ટ્રીક છે મિત્રો કે પ્રભુની રજ સ્પર્શ કર। ઓકે, તો કે ભાઈ પ્ર એટલે શું, ભૂ એટલે શું, ની એટલે ર એટલે જ અને સ્પર્શ એટલે શું। ઓકે, જોઈએ નેક્સ્ટ। ઓકે મિત્રો, તો નેક્સ્ટ આપણે મુદ્દો જોઈએ છીએ। સારું મિત્રો, તો પ્ર એટલે શું? ઓકે, પ્ર એટલે પ્રકાશાનુવર્તન, એટલે કે ભાઈ વનસ્પતિમાં હલનચલન પ્રકાશને કારણે થતું હોય તો એને પ્રકાશાનુવર્તન। રેડી? સરસ। તો પછી નેક્સ્ટ જોઈએ, ભૂ એટલે શું? ઓકે, ભૂ આવર્તન। ઓકે મિત્રો, તો ભૂનો અહીંયા આપણે ભૂ આવર્તન। ઓકે, પછી ભાઈ શું કહે છે? ની એટલે નીલ, એટલે કશું નહીં। ઓકે, સરસ। નેક્સ્ટ, ર એટલે કે ભાઈ શું કહે છે? રસાયણનું વર્તન, બરાબર। પછી જ એટલે જલાનું વર્તન। ઓકે, સરસ। સ્પર્શ એટલે સ્પર્શાનું વર્તન। તો મિત્રો આ રીતે એક ટૂંકું સૂત્ર યાદ રાખી લો કે ભાઈ આવર્તનના પ્રકાર કયા કયા, એટલે કે વનસ્પતિમાં હલનચલન છે મિત્રો, પ્રકાશને કારણે થતું હોય તો પ્રકાશાનુવર્તન, જો વનસ્પતિમાં હલનચલન ગુરુત્વાકર્ષણ બળને કારણે થતું હોય તો ભૂઆવર્તન કહેવાય। જો વનસ્પતિમાં ની એટલે નીલ, કશું નહીં, ર એટલે જો વનસ્પતિમાં હલનચલન રસાયણને કારણે, ગોખવાનું નથી, બરાબર, રસાયણને કારણે થતું હોય। જ એટલે જલાનુવર્તન, તો કે ભાઈ વનસ્પતિમાં હલનચલન પાણીને કારણે થતું હોય। પછી સ્પર્શ, જો વનસ્પતિમાં હલનચલન સ્પર્શને કારણે થતું હોય। રેડી? તો આ સિમ્પલ ટ્રીક યાદ રાખી અને વાક્ય પણ સિમ્પલ જ બનાવવાનો। જે શબ્દ છે એમાંથી જ કે ભાઈ પ્રકાશાનુવર્તન, તો વનસ્પતિમાં પ્રકાશને કારણે, બરાબર, હલનચલન થતું હોય તો એને પ્રકાશાનુવર્તન। તો આવી સિમ્પલ ટ્રીક આપણે યાદ રાખી અને આખા પ્રશ્નનો જવાબ એ તૈયાર કરવાનો છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ યાદીમાં લઈ લેશો ખાસ, અને સૂત્ર છે પ્રભુની રજ સ્પર્શ કર। ઓકે મિત્રો, થેન્ક યુ, મનીષ સુંજડા, નમસ્કાર। ફરી પાછા આવા નવા સૂત્ર સાથે મળશું। થેન્ક યુ।